શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગિરનાર યાત્રાળુઓની સુરક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ. ગિરનારમાં સિંહના હુમલા બાદ થર્મલ ડ્રોન અને નવી ચેકપોસ્ટો સાથે અભેદ્ય કિલ્લો તૈયાર. બહાઉદ્દીન કોલેજ પાછળથી ડમ્પિંગ સ્ટેશન હટાવવા સહી ઝુંબેશ. અને રવની ગેંગની ખેતીની જમીન એફડી અને વાહનો સહિત 2.96 કરોડથી વધુની અસ્ક્યામતો જપ્ત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ગિરનાર યાત્રાળુઓની સુરક્ષા માટે ઇન આઉટ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે. ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં તાજેતરમાં બનેલી અત્યંત દુઃખદ ઘટનાને લઈ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રાયોગિક ધોરણે ઇન આઉટ ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અમલવારી પ્રાયોગિક ધોરણે આજથી શરૂ કરી દેવામાં આવી છે. આ વ્યવસ્થા યાત્રાળુઓની સુરક્ષા, સમયસર માહિતી અને આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે અમલમાં મૂકવામાં આવી છે. જે યાત્રાળુઓ પાસે સ્માર્ટફોન નહીં હોય તેમનું રજીસ્ટ્રેશન સ્ટાફની મદદથી ઓનલાઈન રજીસ્ટ્રેશન સ્થળ પર જ થઈ શકશે. ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક યાત્રાળુઓને પોતાનું કોઈ પણ એક ઓળખ કાર્ડ સાથે રાખવા પણ અપીલ કરવામાં આવી છે. યાત્રિકોને સરળતા માટે નવી સીડી પાસે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે QR કોડ દર્શાવતી સ્ટેન્ડી પણ મૂકવામાં આવેલ છે. આજે સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગિરનાર દર્શન માટે પહોંચ્યા હતા. નવી સિસ્ટમ મુજબ પહેલા રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જ યાત્રાળુઓને ગિરનાર તરફ જવાની છૂટ આપવામાં આવી હતી. પરિણામે અનેક ભક્તોએ સ્થળ પર જ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરીને દર્શનનો લાભ લીધો હતો. નવી વ્યવસ્થાને લઈને શ્રદ્ધાળુઓમાં અલગ અલગ મત જોવા મળ્યા. કેટલાક શ્રદ્ધાળુઓએ આ નિર્ણયને ગેરવ્યાજબી ગણાવ્યો હતો અને કહ્યું કે અચાનક લાગુ કરાયેલી સિસ્ટમના કારણે વૃદ્ધો અને દૂરથી આવતા લોકોને તકલીફ પડી શકે છે. બીજી તરફ મધ્યપ્રદેશથી દર્શન માટે આવેલા એક શ્રદ્ધાળુએ આ પગલાંને આવકાર્યું હતું. તેમનું કહેવું હતું કે ભીડને કાબૂમાં રાખવા અને સુરક્ષાના દૃષ્ટિકોણથી રજીસ્ટ્રેશન જરૂરી છે. તંત્રના જણાવ્યા મુજબ ભીડ નિયંત્રણ, કટોકટી વ્યવસ્થા અને યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે જરૂરી સુધારા પણ કરવામાં આવશે. ગિરનાર ક્ષેત્ર છે એની અંદર મોટી સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે. તો એને ધ્યાને રાખીને એક પ્રવાસીઓનું યોગ્ય રીતે ટ્રેકિંગ થાય. ભૂતકાળમાં માનવ અને સિંહની તથા અન્ય પ્રાણીઓની અથડામણની ઘટનાઓ બની છે. પ્રવાસીઓની અવરજવરે એનો એક યોગ્ય વ્યવસ્થિત રેકોર્ડ નિભાવાય, જેથી કરીને આપણે ભવિષ્યમાં કોઈ નવી સુવિધાઓ એક્સટેન્ડ કરવી હોય તો એ ડેટા હોય તો એ ડેટાના આધારે આપણે કરી શકીએ. સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ આનો ઉપયોગ થઈ શકે. ઉદાહરણ તરીકે કે ઘણી વખત કેવું થતું હોય કે એક સાથે મોટી સંખ્યામાં માણસો આવે તો આની જે ઇકોલોજી છે એ મોટી સંખ્યામાં માણસોને ટેકલ ના કરી શકે. જો આપણી પાસે પૂરતો ડેટા હોય તો આપણે એડવાન્સમાં લોકોને સચેત કરી શકીએ કે ભાઈ તમે અત્યારે એટલા માણસો આવી ગયા છે તો હવે આવવાની જરૂર નથી, જેથી કરીને કોઈ અવ્યવસ્થા ના સર્જાય. બીજી વસ્તુ કે આપણે આ જે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ હાલ પ્રાયોગિક ધોરણે register.bhavnatemple.com આ સાઇટ ઉપર આપણે ચાલુ કર્યું છે અને એમાં કોઈ પણ તમારું જે આઈડી કાર્ડ છે એ તમે રજૂ કરો તો એનાથી તમે એક રજિસ્ટ્રેશન કરી શકો. એની સાથે સાથે જો કોઈ વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ ના કરતા હોય તો ત્યાં સ્થળ ઉપર ઓફલાઈન રજિસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ જે વ્યવસ્થા છે એ આપણે કાયમી ધોરણે કરવા તરફ આપણે પ્રયાસ કરશું કે જેથી કરીને લાંબા ગાળે એક આપણે પોલિસી મેકિંગમાં પણ આ વસ્તુ ફાયદાકારક થઈ શકે. કે જે ફૂટફોલ હોય એ ફૂટફોલ આપણને ખબર પડે તો ગિરનારમાં કોઈ નવી સુવિધા આપણે ડેવલપ કરવી હોય તો આ જે ડેટા છે એ આપણે ફાયદારૂપ આની અંદર થઈ શકે. અને નિર્વાણ લાડુ માટે સ્પેસિફિક આપણે આ વ્યવસ્થા હાલ પૂરતી કરેલી નથી. આપણે જે સીડીનો અત્યાર પૂરતો તો આપણે જે સીડીનો જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાં જ આ પ્રાયોગિક ધોરણે સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. જો જરૂર જણાશે બરાબર તો એ આપણે અલગ અલગ પોઈન્ટ્સ છે
આપણે કારણ કે રોપવે નો જે એન્ટ્રી પોઈન્ટ છે અને જૂની સીડીનો જે પોઈન્ટ છે ત્યાં પણ આ પોઈન્ટ ચાલુ કરવાના છે. હાલ છે જે મુખ્ય સીડી છે ત્યાં પોઈન્ટ ચાલુ થઈ ગયો છે, પણ જે આ અત્યારે ટ્રાન્ઝિશન ફેઝ છે એ ટ્રાન્ઝિશન ફેઝમાં આપણે જેમ જેમ એક સેટલ થાય આખું સ્ટ્રક્ચર, બધી જગ્યાએ આને આપણે કાર્યરત કરશું. મારી પીઆઈ સાથે વાત થઈ છે, અત્યારે આ સિસ્ટમ છે ચાલુ થઈ ગઈ છે અને ત્યાં એમનો 20 લોકોનો અંદાજિત સ્ટાફ અત્યારે છે અને આ સિસ્ટમ અત્યારે કાર્યરત થઈ ગઈ છે. લેટ થવાનું કારણ કે આ જે સિસ્ટમ છે એ આખું નવું છે અમારા માટે પણ, અને સ્ટાફને પણ એક બેઝિક આપણે તાલીમ ખાલી આપેલી છે. તો એના કારણે જે છે આપણે એવું કંઈ લેટનું હતું નહીં, પણ આપણે આજના દિવસે ચાલુ કરવાનું હતું, તો આજના દિવસે આપણે ચાલુ કરી દીધું છે. એવું કોઈ સ્પેસિફિક સમય હતો નહીં કે કેટલા વાગે કરશું, આજના દિવસે ચાલુ કરવાનું હતું તો અત્યારે ચાલુ થઈ ગયું છે. સાયલેન્ટ ઝોન છે ખાસ કરીને માનનીય ડીસીએફ સાહેબ છે એમના તરફથી દરખાસ્ત આવેલી હતી કે જે હમણાં થોડા દિવસો પહેલાં જે ઘટના બની, માનવ સિંહની જે અથડામણ થઈ એમાં જે નિર્દોષ બાળક છે એનું અવસાન થયું, અને ભૂતકાળમાં પણ સિંહ નહીં તો અન્ય કોઈ પ્રાણીઓથી પણ બરાબર વાંદરાઓ છે કે પછી દીપડા છે તો એનો પણ અવર જવરનું ક્ષેત્ર છે. તો જે અત્યારે ઇલેક્ટ્રોનિક જે માધ્યમો છે, ઇલેક્ટ્રોનિક સાધનો છે એનો ખાસ કરીને ઉપયોગ વધ્યો છે. તમે પણ ઘણી વખત નોટિસ કર્યું હશે કે આપણે અવર જવર કરતા હોય તો મોટા પેલા સાઉન્ડથી સ્ટીરિયો ને એવું ઘણા પ્રવાસીઓ વગાડતા હોય છે, તો જેના કારણે જે ઇકોલોજી છે આજુબાજુના પ્રાણીઓ છે ને એમને ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય. તો એટલા માટે માનનીય વનમંત્રી સાહેબની સૂચના હતી આ ઘટનાના અનુસંધાને કે ભાઈ સાયલેન્ટ ઝોન આપણે ડિક્લેર કરીએ તો જેથી કરીને એક એનું આધ્યાત્મિક જે શાંતિ છે એનો પણ પ્રવાસીઓને અનુભવ થાય, વન્ય પ્રાણીઓ છે ખાસ કરીને વન્ય પ્રાણીઓ છંછેડાય નહીં, ઉશ્કેરાય નહીં. એના કારણે આપણે તમે એમ કીધું કે મોટી સંખ્યામાં આવા સંઘોને આવતા હોય છે. તમે કદાચ આજે મેં સાઇટ કીધી એને તમે જોઈ હશે, તો એમાં આપણે આખા ગ્રુપની નોંધણી કરી શકીએ છીએ. એટલે અને અત્યારે મોબાઈલ છે અને સાવ સામાન્ય નોંધણીની પ્રોસેસ છે. આપણે ખાલી નામ નાખવાનું છે, નંબર નાખવાના છે અને આધાર કાર્ડ અથવા અન્ય કોઈ આઈડી કાર્ડ આપણે રજૂ કરીને એને ફક્ત 2 થી 3 મિનિટની પ્રોસેસ છે. એટલે એ એન્ટ્રી કરવી એ જ ડિફિકલ્ટ નથી, અને આપણને ઇનકેસ એડવાન્સમાં કોઈએ એન્ટ્રી કરી દીધી હોય તો આપણી પાસે ડેટા એટલા માણસોનો ઇન્ફ્લો થવાનો છે, તો આપણે મેન્ટલી પ્રિપેર્ડ રહીએ કે એટલો ઇન્ફ્લો થવાનો છે, તો આપણે એ પ્રમાણે સ્ટાફને એડજસ્ટ કરીને ત્યાં राखी सकिए। मुंबई से यहाँ पे हर साल हम गिरनार पे दत्त दर्शन के लिए आते हैं, लेकिन हर साल जो भी सुविधा है तो ज़्यादा सुविधा नहीं मिल रही यहाँ पे। और जो भी आज इन्होंने उठाया कि रजिस्ट्रेशन का, और जो भी पब्लिक यहाँ पे दर्शन के लिए श्रद्धालु आते हैं, लेकिन वो श्रद्धालु इतने आते कि उतना कितने लोगों का रजिस्ट्रेशन कर पाएंगे आप, बराबर। और सीढ़ी चढ़ते चढ़ते कोई इतना सिक्योरिटी भी ज़्यादा है ही नहीं है। जो भी अभी बीच में मतलब हुआ शेर का, बराबर, तो शेर के लिए कुछ अलग से जो वन विभाग है उन्होंने कुछ अलग से योजना करना चाहिए, क्योंकि वो पकड़ा सके ठीक से, बराबर। और कुछ सुविधा, दूसरी सुविधा उपलब्ध करे। जो रजिस्ट्रेशन का जो मसला है वो तो हो ही नहीं सकता, क्योंकि हर साल 2 बड़े बड़े प्रोग्राम यहाँ पे होते हैं। एक दत्त जयंती का भी प्रोग्राम होता है और अपना महाशिवरात्रि का बड़ा प्रोग्राम होता है। उसके बाद जो अपना बड़ी परिक्रमा में लाखों पब्लिक यहाँ पे आते हैं, वो लाखों पब्लिक आप रजिस्ट्रेशन कैसा कर सकते हैं और कैसा नाम लिख सकते हैं और कैसा स्कैनिंग कर सकते हैं। हर एक तो बंदा यहाँ पे रुकने के लिए जगह नहीं रहता। लेकिन पिछले साल हम आए थे, ऊपर भी इतना झगड़ा हुआ था, यहाँ के ही लोग हैं, तो थोड़ा यहाँ पे सिक्योरिटी भी रखनी चाहिए ऊपर, तो वहाँ पे दर्शन के लिए अच्छा सा दर्शन सब लोगों को मिले। मैं एमपी से रहने वाला हूँ और मैं कल शाम को चढ़ा था गिरनार, और आज से ऑनलाइन ट्रैकर चालू हो गए हैं और ये बहुत ही अच्छा है, सुविधा है, पता चल रहा है इसमें कौन जा रहा है कौन आ रहा है, इसमें ट्रैक होते हैं, तो इनपुट एग्जिट की प्रॉपरली रहता है कि कितने जन गए हैं कितना है। अच्छी सुविधा है, ये रहना चाहिए इस तरह का। ये सुविधा इसलिए लगी कि इन फ्यूचर किसी के साथ कोई एक्सीडेंट होता है तो उससे पता चल जाता है कि किसके साथ क्या हुआ या फिर कितने जने को लौटा है या नहीं। तो मॉर्निंग एंड इवनिंग में, नाइट में जो काउंसलिंग होती है तो उसमें पता चल जाता है कितने लोग ऊपर रुके हुए हैं, कितने नीचे हैं, कितने गए हैं, ये सब चीज़ें डिटेल वाइज पता चल जाती है। मैं अहमदाबाद से आ रहा हूँ, मेरा नाम अलदीप मौर्य है, मैं गिरनार दर्शन करने आया हूँ। यहाँ पे टन की ओर से रजिस्ट्रेशन हो रहा है और मैं रजिस्ट्रेशन करवा चुका हूँ। बोलो जय गिरनारी। જૂનાગઢ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, અરવિંદભાઈ લાડાણી અને
ગોપાલભાઈ ઇટાલિયાની ઉપસ્થિતિમાં આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્નોના સકારાત્મક નિવારણ અર્થે વિગતવાર ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ જનપ્રતિનિધિઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોને ઉકેલવા માટે જરૂરી નિર્દેશો આપ્યા હતા. ખાસ કરીને પ્રજાકીય પ્રશ્નોનો સમય મર્યાદામાં સકારાત્મક ઉકેલ આવે તે માટે તેમણે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તાલુકા કક્ષાએથી પણ હુકમો થાય તેની અમલવારી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા હતા. ઉપરાંત પ્રજાકીય પ્રશ્નોના સંદર્ભમાં સંબંધિત અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરવા પણ સૂચના આપી હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓએ પાણીના કુદરતી વહેણમાં અવરોધ, વીજ પુરવઠો, જાહેર પરિવહન, જાહેર માર્ગો પર દબાણ, નેશનલ હાઈવે, સિંચાઈ, આંગણવાડી અને ગ્રામ પંચાયતોનું નિર્માણ તેમજ પીવાના પાણી સહિતના પ્રજાકીય પ્રશ્નો રજૂ કર્યા હતા. આ સંદર્ભમાં સંલગ્ન અધિકારીઓએ પ્રશ્નોના નિવારણ અર્થે પ્રત્યુત્તર પાઠવ્યા હતા અને તેના યોગ્ય ઉકેલ માટે પરામર્શ કર્યો હતો. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદર કાસિયા નેસથી સાસણ જવાનો રસ્તો વાહન ચાલી શકે તેવો બનાવવા રજૂઆત કરી હતી. મીટિંગમાં ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારનું રિબેટ ન મળતું હોવાથી SBI, યુનિયન બેંક સહિતની બેંકોના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી હતી. ભેસાણ, વિસાવદર અને જૂનાગઢ તાલુકાના ગામોમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાં અનાજનો જથ્થો 10 થી 15 તારીખ સુધીમાં મળી જાય તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સમિતિની બેઠકનું, જિલ્લા પુરવઠા સમિતિની બેઠક, જિલ્લા પોલીસ સલાહકાર સમિતિની બેઠક, આ બધી બેઠકનું આયોજન થયું. આજની બેઠકમાં મારા તરફથી મુખ્યત્વે 3-4 મુદ્દાઓ હતા. એક, વિસાવદરના કાછિયા નેસથી સાસણ જવાનો જે જંગલનો રસ્તો છે એ રસ્તાને મોટરેબલ બનાવો, એટલે કે ચાલવા લાયક બનાવવો, એટલે કે એની સરફેસ બરાબર કરવી. એ પ્રશ્ન બાબતે આજે માર્ગ મકાન વિભાગના અને વન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા થઈ છે અને આવતી મીટિંગ સુધી ચર્ચા પેન્ડિંગ રાખવામાં આવી છે. મારી રજૂઆત એવી છે કે માર્ગ મકાન વિભાગ એની દરખાસ્ત કરે જંગલ વિભાગને અને જંગલ વિભાગ એની મંજૂરી આપી અને આ રસ્તો આપણે જે નિયમ પ્રમાણે સારો બનાવી શકીએ એ બનાવવો જોઈએ. બીજી રજૂઆત કે જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓમાં, અનેક ગામમાં, અનેક ખેડૂતોને વર્ષ 2022-23, 23-24, 24-25 અથવા હમણાંનું વર્ષમાં સરકારનું જે રિબેટ મળે છે, કેન્દ્ર સરકારનું અને રાજ્ય સરકારનું જે મળીને 0% લોન જે મળે છે એનું રિબેટ નથી મળતું. મેં આજે SBI બેંક, JDC બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક, આટલી બેંકોએ કયા કયા વર્ષનું રિબેટ ચૂકવ્યું છે, કયા કયા વર્ષનું રિબેટ ચૂકવવાનું બાકી છે, નથી ચૂકવું તો કેમ નથી ચૂકવું, એની ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે. મને માહિતી આંકડાઓ પણ આપ્યા છે, પણ છેલ્લી ઘડીએ માહિતી આપી એટલે હું અભ્યાસ કરી શક્યો નથી, એટલે એ પ્રશ્ન પણ આજે આપણે પેન્ડિંગ રાખ્યો છે. આ સિવાય અમારા ભેસાણમાં મામલતદાર કોર્ટ અધિનિયમ હેઠળ ખેતીવાડીએ જવાના રસ્તાઓ કે પાણીના પ્રશ્નો બાબતે અનેક ફરિયાદો આવી, એની ઉપર અનેક કેસો થયા, એની ઉપર અનેક નિર્ણયો આવ્યા, પણ નિર્ણયોનો અમલ થતો નથી. એટલે એનો તાત્કાલિક અમલ થાય, મામલતદાર કોર્ટ એક્ટ હેઠળના કેસોનો, એની પણ આજે રજૂઆત કરી છે. આ સિવાય ભેસાણ, વિસાવદર અને જૂનાગઢ તાલુકામાં સસ્તા અનાજની દુકાનમાં બહુ મોડે અનાજ પહોંચે, 25 તારીખે, 28 તારીખે, 30 તારીખે એવી રીતે અનાજ પહોંચે. તો મેં આજે રજૂઆત કરી કે કોઈ પણ સંજોગોમાં મોડામાં મોડું 15 તારીખ સુધીમાં અને વહેલામાં વહેલું 10 તારીખ સુધીમાં અનાજ દુકાનદાર સુધી પહોંચે તો 10 તારીખથી લઈને અથવા 15થી લઈને 25 સુધીમાં વિતરણ થઈ શકે. એટલે સમયસર અનાજ પહોંચતું થાય એ બાબતે પણ આજે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે. અમારી મોટી મોણપરી, છેલણકા, જામકા, કરિયા આ વગેરે ગામોમાં પાણીની ટાંકી તોડવાનો પ્રશ્ન હતો, જે પૈકી કરિયા ગામની ટાંકી, છેલણકા ગામની ટાંકી, જામકા ગામની ટાંકી, આ બધી ટાંકીઓ તોડવામાં આવી છે. મોટી મોણપરીની પાણીની ટાંકી હજુ તૂટી નથી 1 વર્ષથી, એ બાબતે આજે પાછી ચર્ચા કરી છે અને પ્રશ્ન પેન્ડિંગ રાખ્યો છે. વિસાવદરના વતની અને પૂર્વ કેબિનેટ મંત્રી કનુભાઈ ભાલાળાના ગામમાં ગ્રામ પંચાયત છે જ નહીં. છેલ્લા 1 વર્ષથી આ વાતની હું રજૂઆત કરું છું કે વિકાસના નામે મોટી વાતો થાય છે, પણ મંત્રીના ગામમાં ગ્રામ પંચાયત નથી. હવે ગામમાં ગ્રામ પંચાયત નથી, બનાવવા છે વિશ્વગુરુ, તો કેવી રીતે બનશે? ભાઈ વિશ્વગુરુ બનો વાંધો નથી, પણ ગ્રામ પંચાયતે બનાવો સાથે સાથે. આપણે વિશ્વના ગુરુ બની જઈએ અને અમેરિકા કે ઓસ્ટ્રેલિયાના કોઈ નેતા પૂછશે કે તમારા ગામમાં મંત્રીની ગામમાં
ગ્રામ પંચાયત નથી તો આપણે વિશ્વગુરુ તરીકે શું વિશ્વને જવાબ આપશું? એટલે વિશ્વગુરુની સાથે સાથે ગ્રામ પંચાયત પણ કાલાવડ ગામમાં બને. આ સિવાય લીમધરામાં, મોણિયામાં, ઈસાપુરમાં, ગોરવિયાળીમાં, અમારા ઢોળવામાં, આ બધા ગામોમાં ગ્રામ પંચાયતનું મકાન નથી. તો વિશ્વગુરુની સાથે સાથે ગ્રામ પંચાયત પણ બને એવી લાગણી મેં આજે વ્યક્ત કરી છે. અને આમ કુલ મળીને અલગ અલગ પ્રશ્નો જે આપણા જિલ્લાના હતા, બીજા ઘણા બધા નાના મોટા પ્રશ્નો હતા. દલિત સમાજના અમારા આગેવાન છે ભેસાણના ખંભાળિયાને, એમને જંગલ મળી છે, જમીન મળી છે સાથણીમાં, પણ એ જમીન મળી છે 8 વીઘાને, કબજો 5 વીઘાનો છે. તો બાકીની જમીનનો જે મુદ્દો હતો એની ઉપર ચર્ચા થઈ છે. હસનાપુર ગામને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની સરકારે મંજૂરી આપી દીધી છે. એટલે હવે એની આગળની જે વહીવટી પ્રક્રિયા ઝડપથી જુનાગઢ જિલ્લામાંથી પૂરી થાય. આઝાદીના આટલા વર્ષો પછી બધાના સહિયારા પ્રયાસોના અંતે હસનાપુર ગામને મહેસૂલી ગામ તરીકે દરજ્જો આપવાની મંજૂરી મળી છે. અને આ સિવાય અમારા મત વિસ્તારના અલગ અલગ 14 ગામોની અંદર સરકારે ફાળવેલી સરકારી જમીનને, ખેડૂતોને જે જમીન ફાળવી એની અંદર અનામત જંગલ જમીનની નોંધ છે એ હટાવવાની પણ સરકારની મંજૂરી મળી છે. આટલે એની ઉપર પણ ઝડપથી કાર્યવાહી થાય એવી આજે રજૂઆત કરી છે. કુબા રાવણી ગામનું જે હકપત્રકનો મુદ્દો હતો એનું પણ સોલ્યુશન 20 વર્ષ પછી આવ્યું છે, એની પણ ચર્ચા થઈ છે. આમ કુલ મળીને અમારા વિસાવદર, ભેસાણ, જુનાગઢની જનતાના અલગ અલગ મુદ્દાઓ ઉપર નિરાકરણ આવે, જનતાને ફાયદો થાય એવા મુદ્દા ઉપર અમે આજે રજૂઆત કરી. ગિરનારમાં સિંહના હુમલા બાદ થર્મલ ડ્રોન અને નવી ચેકપોસ્ટો સાથે અભેદ્ય કિલ્લો તૈયાર કરાશે. તાજેતરમાં ગિરનાર સીડીના 50 પગથિયા નજીક સિંહ દ્વારા બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે જૂનાગઢ વન વિભાગ હવે સફાળું જાગ્યું છે અને વન્યજીવોના સંરક્ષણ સાથે માનવ જિંદગીની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રિમતા આપીને વન વિસ્તારમાં એક અભેદ્ય કિલ્લો તૈયાર કરવા માટે કટિબદ્ધ બન્યું છે. વન વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ કડક નીતિ અને અત્યાધુનિક ઓપરેશનલ સિસ્ટમને કારણે ભવિષ્યમાં વન્યજીવો અને માનવ વસવાટ વચ્ચે કોઈ પણ પ્રકારની કરણગઢ કે હાનિ ન પહોંચે તે માટે માસ્ટર પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. CCF રામરતન નાલાએ જણાવ્યું હતું કે ગંભીર ઘટનાઓ ભવિષ્યમાં ફરી ક્યારેય ન બને તે માટે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓની હિલચાલ પર નજર રાખવા અને સ્થાનિકોની સુરક્ષા માટે અલગ અલગ સંવેદનશીલ જગ્યાઓ પર વન વિભાગની નવી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે. જો કોઈ નાગરિક કે મુસાફરને સિંહ, દીપડો અથવા અન્ય કોઈ વન્ય પ્રાણી દેખાય તો તેઓ તાત્કાલિક આ ચેકપોસ્ટ પર જઈને ત્યાંના સ્ટાફને જાણ કરી શકશે. ચેકપોસ્ટ પરથી વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ધોરણે નજીકના ટ્રેકર્સ અને અન્ય કર્મચારીઓને એલર્ટ કરશે, જેથી સમયસર પગલાં લઈ શકાય. રાત્રિના સમયે વન્યજીવોની ચોક્કસ હિલચાલ જાણવા માટે થર્મલ ડ્રોન્સનો ઉપયોગ કરવાની યોજના અમલમાં મુકાશે. આ ખાસ ડ્રોન રાત્રિના અંધકારમાં પણ પ્રવાસીઓને શોધી કાઢશે અને તેમની ગતિવિધિને ટ્રેક કરશે. ડ્રોન દ્વારા મળતા સંકેતો સીધા જ નજીકમાં ફરજ બજાવતા ટ્રેકર્સ અને ફોરેસ્ટ સ્ટાફને મોકલવામાં આવશે. વન્યજીવોના આધુનિક ટ્રેકિંગ માટે AI આધારિત મોનિટરિંગ સિસ્ટમ પર પણ કામ ચાલી રહ્યું છે. આ અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં સ્માર્ટ CCTV કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા વન્ય પ્રાણીઓની તસવીરો ઝડપી લેશે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આપોઆપ વન વિભાગના સ્ટાફ તેમજ આજુબાજુના ગ્રામજનોને એલર્ટ સિગ્નલ મોકલી દેશે. આ સિગ્નલ મળવાથી સ્થાનિક લોકો સમયસર સાવચેત થઈ શકશે અને પોતાની સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરી શકશે. હાલ જે ઘટના બની છે ગિરનારમાં, જેમાં એક 11 વર્ષીય બાળકનું સિંહ દ્વારા મૃત્યુ પામ્યો છે, આ વિશે બહુ વધારે નિર્ણય લેવામાં આવ્યા છે કે એવી ઘટનાઓ બીજી વાર ન બને એના માટે. દાખલા તરીકે ચેકપોસ્ટ ઊભી કરવાની વાતો છે અલગ અલગ જગ્યાએ, જેથી અગર કોઈને સિંહ અથવા બીજો વન્ય પ્રાણી, દીપડો દેખાય તો તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ ઉપર જઈને સ્ટાફને ઇન્ફોર્મ કરી શકે છે અને ત્યાંથી સ્ટાફ જે છે એ લાગુ પડતા ટ્રેકર્સ અને સ્ટાફને પણ જાણ કરી શકે છે. થર્મલ ડ્રોન્સ પણ લેવાની વાત છે, જેથી જે ડ્રોન્સ છે એ રાતમાં પણ એનિમલ્સને ડિટેક્ટ કરી શકે છે, એનો મૂવમેન્ટ ડિટેક્ટ કરી શકે છે. તેનો સિગ્નલ ડાયરેક્ટલી આજુબાજુ જે પાસમાં ટ્રેકર્સ હશે એને અથવા તો જે સ્ટાફ હશે એને જશે, જેથી એ એનિમલ્સને પાછું એની રીતે ટ્રેક કરીને ઘટના સ્થળથી આગળ પણ લઈ જઈ શકે છે. AI બેઝડ ટ્રેકિંગ સિસ્ટમ પણ કામ કરવાની વાત છે, જેમાં CCTV કેમેરાઝ અલગ અલગ જગ્યાએ લગાવવાના છીએ, જેથી એ CCTV કેમેરા જે છે એ એનિમલ્સને
પિક્ચર પાડી શકે, ફોટો પાડી શકે અને એ ફોટોને સ્ટાફને અથવા તો સિગ્નલના રૂપમાં જે ગામડાના લોકો છે અથવા તો જે આજુબાજુના લોકો છે એને પણ એ સિગ્નલ જઈ શકે છે, જેથી એને ખબર પડે કે આજુબાજુમાં કોઈ વન્ય પ્રાણી છે, એટલે સાવચેતીના પગલાં લઈ શકાય. ટ્રેકર્સ, મેં જેમ કીધું, ટ્રેકર્સની સંખ્યા પણ વધારવામાં આવી છે, એટલે ખાસા બધા એમાં પગલાં સરકાર તરફથી લેવાના. જ્યારે પણ એવી ઘટના બને ત્યારે કદાચ એક એનિમલ ઇન્વોલ્વ હોઈ શકે છે, 2 હોઈ શકે છે, 2થી વધારે હોઈ શકે છે, આખું ગ્રુપ હોઈ શકે છે. અને જ્યારે એને રેસ્ક્યુ કરવામાં આવે, રેસ્ક્યુ કર્યા પછી અમુક પ્રોટોકોલ્સ હોય છે, એને ઓબ્ઝર્વ કરવાના હોય છે, એના સેમ્પલ્સ વગેરે એકઠા કરવાના હોય છે. એટલા માટે એનિમલ્સને ઓબ્ઝર્વેશન હેઠળ રાખીને પછી એને રાખવું છે અને રિપોર્ટ્સના આધારે અને અથવા પાછું ફરી મુક્ત કરી દેવાનો છે નિર્ણય લેવામાં આવે છે. બિલખા રોડ ઉપર અવરજવર રહે છે, तो वहाँ पे स्पीड ब्रेकर्स भी फॉरेस्ट डिपार्टमेंट की तरफ से लगाए गए. वारंवार પબ્લિકને પણ અપીલ કરવામાં આવે છે કે જ્યારે પણ એનિમલ્સ ત્યાંથી ક્રોસ કરતા હોઈએ ત્યારે એને ક્રોસ કરવા દઈએ, એને છંછેડીએ નહીં, એ તાત્કાલિક અસરથી નીકળી જાય છે, પછી આપણે પાછા રોડનો ઉપયોગમાં લઈ શકીએ છીએ. દામોદર કુંડમાંથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ચેકડેમ ઓવરફ્લોમાં મહાકાય મગર આવી ચડ્યો હતો, જેના પગલે દામોદર કુંડમાં સ્નાન કરવા આવેલ ભાવિકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. દામોદર કુંડમાં સ્નાન કરવા મહાકાય મગર આવી ચડતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. થોડા દિવસ પહેલા પણ દામોદર કુંડમાંથી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ફરીથી મહાકાય મગર આવી ચડતા તેને ફોરેસ્ટ વિભાગ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી,
પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. બહાઉદ્દીન કોલેજ પાછળથી ડમ્પિંગ સ્ટેશન હટાવવા સહી ઝુંબેશ હાથ ધરાઈ હતી. જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજની પાછળ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા કચરાના ડમ્પિંગ સ્ટેશનનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. આ ડમ્પિંગ સ્ટેશનને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવાની માંગ સાથે આજે આમ આદમી પાર્ટી દ્વારા કોલેજના મુખ્ય ગેટ પાસે એક વિશાળ સહી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં જોડાઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ચોમાસાની ઋતુ હોવાથી વરસાદના કારણે આ કચરો સડવા લાગ્યો છે અને તેમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે. આ ગંદકી અને દુર્ગંધના કારણે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ આસપાસના રહીશોમાં રોગચાળો ફેલાવાનો મોટો ભય ઊભો થયો છે અને માર્ગ પરથી પસાર થતા લોકોને પણ પોતાના મોઢા પર રૂમાલ રાખવો પડે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આ બાબતે અગાઉ પણ વહીવટી તંત્રને અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે આમ આદમી પાર્ટીએ જનહિતમાં આ લડત હાથમાં લીધી છે. તાજેતરની અંદર વરસાદ અને કચરો ડમ્પિંગ સ્ટેશને તો પડ્યો, અતિ દુર્ગંધ ચાલુ થઈ ગઈ હતી. લોકો અહીંથી નીકળે તો પણ મોઢે રૂમાલ રાખવો પડે. તો વિદ્યાર્થીની શું પરિસ્થિતિ થતી છે, આ કર્મચારીની શું પરિસ્થિતિ થતી? વારંવાર લેખિત રજૂઆતો ઘણી કરી છે, મૌખિક પણ ઘણી કરી છે. મીડિયા લોકોએ પણ ઘણા ફોટા પાડીને ઘણું કર્યું હતું, પણ અમને એવું લાગ્યું આમ આદમી પાર્ટી કે આ જુનાગઢના હિતમાં છે, આમાં રાજકારણ ન હોય, માત્ર ને માત્ર જુનાગઢના હિતની અંદર મેં સહી ઝુંબેશનું આયોજન કર્યું છે અને કમિશનરને રિક્વેસ્ટ કરશું કે આ ડમ્પિંગ સ્ટેશન તાત્કાલિક સિટીની વચારેથી દૂર કરે. આ વિદ્યાર્થીઓને રમવાનું ગ્રાઉન્ડ હતું, આ ગ્રાઉન્ડની અંદર ભૂતકાળની અંદર મેળા પણ થતા હતા અને સારા સારા કાર્યક્રમ થતા હતા. એટલે આ ગ્રાઉન્ડ ચોખ્ખાઈ કરીને તાત્કાલિક ખાલી કરે એવી અમારે કમિશનર સાહેબને વિનંતી છે. વંદે માતરમ, ભારત માતા કી જય. આ સહી ઝુંબેશ શરૂ કરનારા મિત્રોને મારે એટલા માટે અભિનંદન આપવા પડે છે કે રાજકીય પક્ષો ભલે જુનાગઢને પ્રેમ કરવાનો દાવો કરે, જે લોકો આ કામ કરે છે એને મારે ફરીથી એકવાર કહેવું છે કે સાચો પ્રેમ કરનારા સહી ઝુંબેશ શરૂ કરનારા લોકો છે. કારણ જુનાગઢના શિક્ષણને કલંક લાગે એવી ઘટના છે. આ જુનાગઢની સૌથી જૂની કોલેજ, આખા ગુજરાતની સૌથી જૂની કોલેજ, જ્યાં વિદ્યાર્થીઓ રૂમાલ બાંધીને ભણે છે, આ ડમ્પિંગ સ્ટેશન અને ગંદકીને કારણે એ દૂર કરવા માટે જુનાગઢના કોઈ રાજકીય પક્ષો આગળ નથી આવ્યા. એવા સમયે જે રાજકીય પક્ષોએ આ કામગીરીની શરૂઆત કરી છે અને પત્રકાર તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વિનંતી કરું છું કે જ્યાં સુધી આ પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી મંડે રહેજો. કારણ કે રાજકીય પક્ષો અને જુનાગઢના લોકોમાં બહુ જાગૃતિ નથી. તમારે એને સાથે રાખવા પડશે, તમારે બધા લોકોને એક સાથે રાખીને આ કામ કરવું પડશે અને તમે વિરોધ પક્ષ તરીકે કરો છો ને
એટલે શાસક પક્ષ તમારી વાતને ધ્યાનમાં નહીં લે, છતાં તમે કામ કરજો, કારણ કે તમે જો આ કામ કરશો તો લોકોના હૃદયમાં સાચા અર્થમાં તમે સ્થાન પામશો. થેન્ક યુ. મહિલા કોંગ્રેસ દ્વારા મનપા કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢના વોર્ડ નંબર 2 ખાતે રાધિકા પાર્ક પાસે આવેલ શિવમ પાર્ક, નંદનવન રોડ, જોશીપરા વિસ્તારમાં રોડ રસ્તાની મરામત, નિયમિત સફાઈ, ફોગિંગ તથા મૂળભૂત નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરવા માંગણી ઉઠી છે. જેના ટેકામાં મહિલા કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે રાધિકા પાર્ક પાસે આવેલ શિવમ પાર્ક, નંદનવન રોડ, જોશીપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે. અનેક જગ્યાએ મોટા ખાડાઓ પડી ગયા હોવાથી વાહન ચાલકો, રાહદારીઓ, વૃદ્ધો, મહિલાઓ તથા શાળાએ જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને અકસ્માતનો ભય સતત રહે છે. ચોમાસાની ઋતુ ચાલુ હોવાથી સફાઈના અભાવે રોગચાળો ફાટી નીકળે એવી પણ શક્યતા છે. આથી તમામ વિસ્તારોમાં નિયમિત સફાઈ, ફોગિંગ તથા જંતુનાશક દવાનો છંટકાવ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તે અત્યંત જરૂરી હોવાનું મહિલા આગેવાનોએ જણાવ્યું હતું. જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. હું જે વિસ્તારમાં રહું છું, વોર્ડ નંબર 2, ત્યાં શિવમ પાર્ક સોસાયટી, રાધિકા પાર્ક સોસાયટીની આગળ, ત્યાં ખૂબ અત્યંત બિસ્માર હાલતમાં રોડ રસ્તા છે. કાલે હું મુલાકાત લેવા ગઈ હતી બહેનોની, ત્યારે બહેનોની ખૂબ ઉગ્ર રજૂઆત છે કે કોઈ રિક્ષાવાળા આવતા નથી, સ્કૂલની વેનવાળા કોઈ આવતા નથી, તો એના માટે જવાબદાર કોણ? અને સફાઈ કર્મચારી કોઈ આવતા નથી. તો હું ત્યાં ગઈ તો ખૂબ જ ગંદકી છે. તો તમને ખબર છે અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે, તો રોગચાળો ફેલાય, ડેન્ગ્યુ થાય, મચ્છરના હિસાબે અનેક રોગો થાય છે, આપણને ખબર છે. ત્યારે સફાઈ વાળા નથી આવતા. વેરો લેવા આવે ત્યારે તો પાણી વેરો, સફાઈ વેરો બધા નિયમિત ભરે જ છે. તો શેના માટે? રોડ રસ્તા નથી, સફાઈ નથી. તો આપણી જે બેઝિક જરૂરિયાત છે, રોડ રસ્તા, ગટર, પાણી, તો કમસે કમ એ તો આપો. તો આજે મારા બહેનો છે તે આજે અમે રજૂઆત કરી છે સાહેબને કે તમે જેમ બને તેમ વહેલાસર આ રોડ રસ્તા અને સફાઈનું કામ જેમ બને તેમ વહેલું કરાવવા વિનંતી કરવા આવ્યા છે. અને જો આ નહીં થાય તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું. હું શિવમ પાર્ક 1 માં રહું છું. છેલ્લા 10 વર્ષથી રહું છું ને મારા 11મું વર્ષ ચાલે છે. હું જ્યાંથી રહેવા આવી ત્યાંથી નગરપાલિકાની એકેય સુવિધા મેં જોઈ નથી. અમે વેરો ટાઈમ ટુ ટાઈમ ભરીએ છીએ, ભલે અમારે હોય ન હોય, અમે પણ વેરો તો કાયદેસર અમે ભરીએ જ છીએ. છતાં અમને જે સુવિધા મળવી જોઈએ સરકાર માન્ય એ અમને કાંઈ નથી મળતી. પ્લસ પહેલા તો છે ને સાર્વજનિક બ્લોક છે, આવ્યા તાનો આમ નામ જ પડ્યો છે, એમાં ગંદકી છે, ગટરો ખુલ્લી છે, હરફ જેવા નાના મોટા નીકળે છે. છોકરા રમવા જાય, કદાચ એને કરી જાય અને એને કાંઈ થાય તો આ કોણ જિમ્મેદારી લેશે? એની થઈને સરકારની તે, પણ સરકાર કાંઈ ધ્યાન દેતા નથી. અમે જેટલી વાર આવીને કહીએ એમ કે બેન શાંતિ રાખજો, થઈ જશે બધું, પણ કાંઈ થતું નથી. એટલે આજે અમારે અહીંયા આવવું પડ્યું ને આવી રીતના અમારે કેવું પડ્યું. આવી રીતના ચાલશે તો અમે આંદોલન કરશું. અમારી એટલી જ માંગણી છે કે સ્વચ્છ સારા રોડ કરો, ગટરો કરો અને સાર્વજનિક જે ખુલ્લો પડે છે બીજા બધાયનો થયો છે પણ અમારો નથી થયો. કા ભાઈ અમે ત્યાં જ રહીએ છીએ અને અમે જેમ કહીએ એમ કરીએ છીએ, એટલે થઈ જવો જોઈએ. અમે 5 વર્ષથી શિવમ પાર્કમાં રહીએ છીએ. અમારી બાજુમાં જો ગટર છે જે ખુલ્લી છે, જ્યાં બાળકો પણ રમી ન શકે, પણ બીજા આજુબાજુ વાળા કચરા પણ નાખી જાય છે. ના પાડો એટલે એવું કે ગટર ખુલ્લી છે અને ગટરમાં કચરો નાખવાનો છે, ખુલ્લી છે તો નાખે, ફેંકવો હોય તો કોઈ નાખતું નથી. બરાબર. પાછળ પાણીના ટાંકાની લાઈન આપી, એ લાઈનનું કામ એટલું અધૂરું રાખી દીધું કે રોજ પાણી ગટર લોકો નગરપાલિકાનું છોડે એટલે સીધું પાણી અમારા ઘર સામે ભરાય. જોકે હમણાં કાંકરી નાખી એટલે ઘર પાસે નથી આવતું, પણ બાજુમાં ભરાય. એટલે રોજ માટે પાણી આવે, રોજ માટે અહીંયા ભરાય, રોજ મચ્છર થાય. તો અમારે આ કેટલું ટાઈમ સહન કરવાનું? કેટલા સમયથી આ તકલીફ તો 5 વર્ષથી છે, પણ આ લાઈન નાખી એને આજે 6 મહિના થઈ ગયા. રેવા એવાને 5 વર્ષ થયા. દર વર્ષે ચોમાસામાં અમારો આ જ પ્રોબ્લેમ હોય. એ લોકોને ફોન કરો એટલે આવીને કાંકરી નાખી જાય, એ સિવાય બીજું કાંઈ નહીં. તમે રજૂઆત તો ઘણી બસ આવી રીતે ઘણી કરી, ફોન એ લોકોને કરીએ ત્યારે લોકો કાંકરી નાખવા આવે, બસ એ સિવાય કાંઈ નહીં. અને રોડ રસ્તા તો ક્યારે બનશે જ નહીં, ખબર નહીં ક્યારે બનશે. શિવમ પાર્કમાં રહું છું. આજે તો વરસાદ પડ્યો નથી, ત્યાં અમારે કચકાન થઈ ગઈ છે. અમારે છોકરાને વેન નથી આવતી, અમારે બાજુમાં મૂકવા જવા પડે છોકરાને. છોકરા અમારા રમી ન થકતા, ગટરનું ઢાંકણું ખુલ્લું છે, તો અમને જમવા બેસીએ ને તો અમારે જમતું ઊભું થઈ જવું પડે. ભાઈ અમને સફાઈ વેરો આપો, ત્યાં ચોખ્ખું રાખો. અમે અમારી એટલી માંગ છે, નતર હવે ઉગ્ર હવે વધારે થાય. આમાં મોટા મોટા પથ્થર છે, ગાડી અમે ચલાવી નથી શકતા, અમારા છોકરાને વેન નથી આવી શકતી. સફાઈ વેરો આવે છે પણ પૂરું સાફ સુફ થતું નથી, અને મોટા ઉંમરના માણસો હાલી નથી શકતા, બેસવાની કઈ સગવડ નથી અમારે અહીંયા, બાકડા કે કઈ કોઈ વસ્તુ. સાર્વજનિક સાફ કરાવો અમારી એટલી વિનંતી છે. રવની ગેંગની ખેતીની જમીન, એફડી અને વાહનો સહિત 2.96 કરોડથી વધુની અસ્કયામતો જપ્ત કરાઈ હતી.
વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુજસીટોક એક્ટ 2019 અન્વયે કુખ્યાત રવની ગેંગના સાગરીતો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગૃહ વિભાગના આદેશ અનુસાર આ સંગઠિત ટોળકી દ્વારા ગેરકાયદેસર રીતે વસાવાયેલી સ્થાવર અને જંગમ મિલકતો ટાંચમાં લેવાનો હુકમ કરાયો હતો, જેના પગલે કેશોદના ઇન્ચાર્જ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, પીઆઈએમડી ચૌધરીની ટીમે કુલ રૂપિયા 2,96,48,167ની મિલકતો જપ્ત કરી હતી, જેમાં વંથલી તાલુકાના રવની, ઝાપોદડ અને રૂપાવતી ગામે આવેલી રૂપિયા 37,51,300ની કિંમતની ખેતીની જમીન, બેંકોમાં રાખવા આવેલી રૂપિયા 27.51 લાખની ફિક્સ ડિપોઝિટ તેમજ આરોપીઓ હનીફ ઉર્ફે હનો, ભાવિન પાડલિયા અને બોધુ પલેજા સહિતના નામે નોંધાયેલા રૂપિયા 31,45,867ની કિંમતના જેસીબી સહિતના 5 વાહનોનો સમાવેશ થાય છે. પોલીસે આરોપી રહીમ ઉર્ફે ખુરી, ઇસ્માઇલ ઉર્ફે ઈશા સાંધ, તેનો ભાઈ ઇમ્તિયાઝ ઉર્ફે પોલો, હનીફ ઉર્ફે હનો, અમીન ઇસ્માઇલ સાંધ, હુસેન અલારખા સાંધ, ભાવિન ઉર્ફે કાનો, મનસુખ પાડલિયાની અસ્કયામત પોલીસે જપ્ત કરી હતી. જમીનો ઉપરાંત આરોપીઓએ બેન્કિંગ સિસ્ટમમાં રોકેલા નાણાં પણ પોલીસે આજે ફ્રીઝ કરી દીધા છે, જેમાં અલગ અલગ આરોપીઓ અને તેમના પત્નીના નામે બેંકોમાં ઇન્વેસ્ટ કરાયેલી ફિક્સ ડિપોઝિટોનો સમાવેશ થાય છે. આ સિવાય આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિઓમાં વપરાતા અથવા તેમાંથી વસાવેલા કુલ 5 વાહનોને પણ પોલીસે કબજે કર્યા છે. વર્ષ 2024માં જુનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનમાં જે રવની ગામ આવેલું છે અને ત્યાં જે અમુક અસામાજિક તત્વો હતા કે જે અનેક પ્રકારના ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલા હતા, જે રવની ગેંગ તરીકે ઓળખાતી હતી ગેંગ, એના વિરુદ્ધમાં 2024માં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ તત્કાલીન તપાસનીશ અધિકારી દ્વારા તમામ આધાર પુરાવાઓ સાથે એ કુલ 10 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ અને આરોપીઓને જે છે એ કાર્યવાહી કરી અને જેલમાં મોકલવામાં આવે. ત્યારબાદ તપાસની આગળની પ્રક્રિયામાં આ કાયદા હેઠળની જે પ્રક્રિયા છે, પ્રક્રિયા દરમિયાન આરોપીઓ અને એમના જે કંઈ સગાવાલાઓ છે એમના નામે અલગ અલગ સ્થાવર જંગમ મિલકત વસાવેલી હતી. એ મિલકતની પણ તપાસ કરવામાં આવેલ. એક સીએની મદદ લઈ અને તમામ આખી એમની મિલકતોનો રિપોર્ટ તૈયાર કરી અને એ મિલકતોને આ કાયદાની કલમ હેઠળ ટાંચમાં લેવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ અને એ પ્રક્રિયામાં સરકારશ્રી તરફથી, ગૃહ વિભાગ તરફથી આ આરોપીઓની સ્થાવર જંગમ મિલકત મળીને લગભગ 2,97,00,000 જેટલી મિલકત ટાંચમાં લેવાનો હુકમ કરવામાં આવેલ અને અત્યારે હાલમાં જે તપાસનીશ અધિકારીના ચાર્જમાં છે ડીવાયએસપી જુનાગઢ સિટી ધાંધલિયા સાહેબ દ્વારા અને એમની ટીમ દ્વારા આ છેલ્લા 2-3 દિવસમાં આ આરોપીઓની જે સ્થાવર જંગમ મિલકત છે, આરોપી અને આરોપીઓના સગાઓની પોતાના સગાવાલાના નામે, પરિવારજનોના નામે જે મિલકત વસાવેલી છે, આ મિલકત પોલીસ દ્વારા સીઝ કરવામાં આવેલ છે. આ જે ગુજસીટોકનો ગુનો હતો, કુલ 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયેલો, એમાંથી હજી સુધી 5 આરોપી જેલમાં છે. અને બીજું ખાસ કે અત્યાર સુધીમાં પણ જિલ્લામાં જેટલા ગુજસીટોકના ગુના દાખલ થયેલા છે એ તમામની પણ એ જ રીતની તપાસ ચાલે છે. એ ગુનેગારોએ એમના નામે, એમના પરિવારજનોના નામે, કોઈના પણ નામે મિલકત વસાવેલી હશે, કોઈ પણ પ્રકારની સ્થાવર જંગમ મિલકત હશે, તો આજે નહીં તો કાલે ચોક્કસ એ ટાંચમાં લેવામાં આવશે અને ભવિષ્યમાં પણ જે ગુનાઓ દાખલ થશે ગુજસીટોક હેઠળ, તો એ તમામે તમામ વિરુદ્ધ પણ આ જ પ્રકારની સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. કેશોદ પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો એક ચોંકાવનારો કિસ્સો નોંધાયો છે. અમદાવાદના હાર્દિકભાઈ સેજાભાઈ ગલચરની ફરિયાદ અનુસાર તેઓએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ક્રોલ કરતી વખતે નેક્સ જૈન એનર્જીયા નામની કંપનીનું એક જાહેરાત પેજ જોયું હતું. આ જાહેરાતથી આકર્ષાઈને તેઓએ પેજ પર દર્શાવેલા નંબર પરથી મોબાઈલ મારફતે કંપનીનો સંપર્ક સાધ્યો હતો. આ સંપર્ક દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે આ કંપની
ઉત્તર પ્રદેશના નોએડા ખાતે આવેલી છે અને પાણીના પ્લાન્ટ સ્થાપવાની કામગીરી કરે છે. ત્યારબાદ તેઓ રૂબરૂ નોએડા સ્થિત કંપનીની ઓફિસે પહોંચ્યા હતા અને પ્લાન્ટ માટેની મશીનરી તથા સાધનો આ જ કંપની પાસેથી ખરીદવાની શરતે કરાર કર્યો હતો. કંપનીએ ઉદ્યોગકારને પાણીના પ્લાન્ટ માટે હાઈ કેપેસિટીની ક્ષમતાવાળા આધુનિક મશીનો આપવાનો વાયદો કર્યો હતો. મશીનરી આપવાના બહાને અને પ્લાન્ટ સ્થાપવાના નામે કંપનીએ હાર્દિકભાઈ પાસેથી અલગ અલગ સમયે બેંક ટ્રાન્સફર અને અન્ય માધ્યમો દ્વારા કુલ 2,42,70,000 જેવી માતબર રકમ મેળવી લીધી હતી. કરોડો રૂપિયા ચૂકવ્યા બાદ જ્યારે મશીનરી આપવાનો સમય આવ્યો ત્યારે કંપનીએ પોતાની અસલી રમત બતાવી હતી. કંપનીએ વાયદા મુજબની મશીનો આપવાને બદલે ઘણી ઓછી ક્ષમતા ધરાવતા નબળા મશીનો પધરાવી દીધા હતા. તેમજ કંપનીએ પાણીની બોટલની ખરીદી કરવાનો ચોખ્ખો ઇનકાર કરી દીધો હતો. આમ કંપનીએ મશીનરીમાં તો છેતરપિંડી કરી જ સાથે સાથે વ્યાપારી કરારનો ભંગ કરીને મોટો વિશ્વાસઘાત પણ કર્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી હાર્દિકભાઈ સેજાભાઈનાઓએ તેઓની ફરિયાદ આપેલ કે વર્ષ 2024માં તેઓએ તેઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર નેક્ઝેન એનર્જીયા નામની કંપનીનું એક જાહેરાત પેજ જોયેલ, જે જાહેરાત પેજ અંતર્ગત તેઓએ તેમના મોબાઈલ મારફતે કંપનીનો કોન્ટેક્ટ કરતા કંપની નોએડા ઉત્તર પ્રદેશ ખાતે સ્થિત હોય અને પાણીના પ્લાન્ટનું કામગીરી કરતું હોવાનું ફરિયાદીને જણાતા ફરિયાદી રૂબરૂ કંપની ખાતે ગયેલ અને કંપની સાથે પાણીના પ્લાન્ટ નાખવા બાબતે વાતચીત કરતાં કંપની અને ફરિયાદી બંને સહમત થયેલ. ત્યારબાદ કંપનીએ ફરિયાદીને તેઓની કંપનીમાંથી જ પાણીના પ્લાન્ટના જે મશીનરી છે તે ખરીદવી પડશે તેમ જણાવી ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે કુલ 2,42,00,000 જેટલી રકમ મેળવી લઈ ફરિયાદીને 90 BPMની જગ્યાએ 60 BPMના મશીનો આપી તેમજ ફરિયાદીનું પ્લાન્ટ ચાલુ થતાં ફરિયાદી પાસેથી પાણીની બોટલની ખરીદી ન કરી કંપનીના જવાબદાર અધિકારી સચિન શ્રીવાસ્તવ, પિયુષ દ્વિવેદી, આયુષ દ્વિવેદી, મયંક શર્મા, સંજય ગુપ્તા તેમજ અન્ય કર્મચારી વિનય ત્યાગી, આનંદ દ્વિવેદી, સત્યેન્દ્રસિંહ ચૌહાણ, વિજય ચૌહાણ, KCH SE પાંડા અને સંજય વાલિયાનાઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ હોવાની ફરિયાદ આધારે ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો નોંધી આ કામની આગળની તપાસ હાલમાં ચાલુ છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગિરનાર યાત્રાળુઓની સુરક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ. ગિરનારમાં સિંહના હુમલા બાદ થર્મલ, ડ્રોન અને નવી ચેકપોસ્ટો સાથે અભેદ્ય કિલ્લો તૈયાર. બહાઉદ્દીન કોલેજ પાછળથી ડમ્પિંગ સ્ટેશન હટાવવા સહી ઝુંબેશ. અને રવની ગેંગની ખેતીની જમીન, FD અને વાહનો સહિત 2.96 કરોડથી વધુની અસ્ક્યામતો જપ્ત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.